નમસ્કાર સજ્જનો. તો સજ્જનો, હમણાં જો આપણે જોઈએ ને તો અજીબો ગરીબ કિચ્છા પ્રસંગો વગેરે આપણને સાંભળવા જોવા મળે છે. 2014 સુધી જે મહામાનવે આ દેશમાંથી બીફની નિકાસ થતી જોઈને ખૂબ પીડા થતી હતી ને, તે જ મહામાનવ 2026માં ન્યૂઝીલેન્ડમાં જઈને આ બાબતે ગૌરવ લે છે અને કહે છે કે ભારત વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો બીફ પ્રોડ્યુસર દેશ છે ને નવાઈ લાગે તેવી વાત. તો આગળ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબના જમણા હાથ સમાન એક વ્યક્તિ જેઓ પદાધિકારી હતા, તેઓનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ જાય છે. આગળ જોઈએ તો રશિયા એક એવો દેશ છે કે જે ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે. તેને યુક્રેન જેવા એક નાના એવા દેશે એવી સ્થિતિમાં મૂકી દીધો છે કે ભારત પાસે ક્રૂડ ઓઇલ રિફાઇન કરાવવું પડે છે. આગળ હોર્મુઝની ખાડીને મુક્ત કરાવવાની વાત કરવાવાળા કે જે પહેલેથી ખાડી મુક્ત જ હતી, તેના ઉપર 20% ટેક્સ લઈને જહાજો પસાર થઈ જવા દેવાની વાત કરે છે. અને ત્યાર પછી ચીન જેવા મહાકાય દેશે તેમાં વિરોધ કર્યો તો જગત જમાદાર 20%ની વાત જતી કરીને પારોટના પગલાં ભરે છે. તો ચાઇના જેવા દેશ ગોલ્ડ ખરીદવામાં પાછું વાળું જોતા નથી અને અમેરિકા ડોલરને મજબૂત રાખી ડોલરની મોનોપોલી અકબંધ રાખવા માટે મથી રહ્યું છે. તો યુદ્ધ જેવી સ્થિતિમાં મજબૂત બનતું સોનું યુદ્ધના સમયે પાછું નરમ પડે છે. આગળ જોઈએ તો ઇથેનોલનો પુરાવા સાથે વિરોધ કરનારની ઉપર FIR દાખલ થાય છે અને સ્પેસ ટેકનોલોજીથી ફોટોગ્રાફી કરીને નિગરાની રાખીને બનાવેલા રોડ તૂટી તો જાય છે, પણ તેમાં મોટા મોટા ખાડા પડી જાય છે. અને કપાસ ઉગી ગયા પછી ખેડૂતને બિયારણની સહાય આપવાની સરકાર અને મંત્રીશ્રી યોજના લાવે છે ને અજીબો ગરીબ કિચ્છા.